જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ સ્પાઇસી એવું લાહોરી પનીર। બાળકોને પનીરનું શાક નહીં ભાવતું હોય તો પણ લાહોરી પનીર ખાઈ જશે, તેટલું ટેસ્ટી બનશે। અહીંયા મેં લાહોરી મસાલો બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લીધો છે। તે મિક્સર જારની અંદર 1 ટેબલસ્પૂન જેટલા આખા ધાણા એડ કરી દઈશું। હવે તેની અંદર અડધી ચમચી જેટલા આખા મરી એડ કરી, અડધી ચમચી જેટલું જીરું એડ કરી, 6 થી 7 જેટલા લવિંગ એડ કરી, તેની અંદર 2 મોટી જેટલી ઇલાયચી એડ કરી બધા જ મસાલાને સારી રીતે દરદરો એવો ગ્રાઇન્ડ કરી લઈશું। તમે જોઈ શકો છો મસાલાને અહીંયા પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરીશું, જેથી કરીને આ રીતે દરદરો ગ્રાઇન્ડ થશે। હવે મેં અહીંયા વજનમાં 300 ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે। પનીરને આપણે સારી રીતે કટ કરી લઈશું। આ રીતે વચ્ચેથી તેને કટ કરીને તેને બરાબર તમે તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો। હું અહીંયા તેને રેક્ટેંગલ શેપની અંદર કટ કરી રહી છું, તમે તેને સ્ક્વેર શેપની અંદર પણ કટ કરી શકો છો અથવા એકદમ ઝીણા પીસની અંદર પણ તેને કટ કરી શકો છો। અહીંયા હું આ રીતે રેક્ટેંગલ પીસની અંદર જ કટ કરી રહી છું, તમે જોઈ શકો છો। અને તેને વચ્ચેથી આપણે કટ કરીને આ રીતે તમે જોઈ શકો છો મેં નાના એવા રેક્ટેંગલ પીસ કટ કરી લીધા છે પનીરના। તમે કોઈ પણ શેપની અંદર પનીર કટ કરી શકો છો। હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી, તેની અંદર અડધી ચમચી એટલું સૂકું લાલ મરચું એડ કરી બધા જ મસાલાને સારી રીતે પનીરની અંદર કોટ કરી લઈશું, જેથી કરીને પનીર આપણું સારું એવું મસાલેદાર તૈયાર થશે। તમે જોઈ શકો છો આ રીતે પનીરની અંદર સારો એવો મસાલો આપણો કોટ થઈ ગયો છે। વધારે પડતું અહીંયા મરચું એડ નહીં કરવાનું, ફક્ત થોડો એવો મસાલો સ્પ્રિંકલ થાય તે રીતે જ તેને એડ કરવાનું। અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં કોટ કરી લીધું છે। હવે તેને ફ્રાય કરવા માટે એક કઢાઈ ગરમ કરવા મૂકી દીધી। તે કઢાઈની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી લઈશું, જેથી કરીને પનીર આપણું સારી રીતે ફ્રાય થઈ શકે। અને હવે બધા જ પનીરના પીસીસને આ રીતે ગરમ તેલની અંદર એડ કરી બધા જ પીસીસને સારી રીતે ફ્રાય કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે પનીરના પીસને આપણે સારી રીતે તેલની અંદર એડ કરી લઈશું અને બધા જ પનીરને આપણે સારી રીતે ફ્રાય કરી લઈશું। અહીંયા તમે આ રીતે કઢાઈની અંદર ફ્રાય ન કરવું હોય તો તમે સેલો ફ્રાય પણ તેને કરી શકો છો। અને આ રીતે તેને બરાબર મિક્સ કરતા જઈને સારું એવું આપણું પનીર મેં આ રીતે એકદમ લાઇટ એવું ફ્રાય કરી લીધું છે, તમે વધારે પણ ફ્રાય કરી શકો છો। અને હવે મેં અહીંયા શાક વઘારવા માટે કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। તે કઢાઈની અંદર ફરી આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું અને તેલ ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરી લઈશું। જીરું બરાબર ફૂટી જાય ત્યારબાદ તેની અંદર 2 મોટી ઇલાયચી, 3 થી 4 જેટલા સૂકા મરચાં અને 1 તમાલપત્ર એડ કરી બધા જ મસાલાને સારી રીતે કૂક કરી તેની અંદર અડધી ચમચી એટલે કે 1 પિંચ જેટલી હિંગ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે સોંતે કરી તેની અંદર ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરી દઈશું। અહીંયા મેં 2 મોટી સાઇઝની ડુંગળીને ઝીણી ચોપ કરી રાખી હતી, તેને એડ કરી લઈશું અને હવે બધા જ મસાલાને સારી રીતે કૂક કરી લઈશું, જેથી કરીને ડુંગળી આપણી સારી એવી ટ્રાન્સપરન્ટ અને ઝટપટ કૂક થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે ડુંગળી આપણી સારી એવી કૂક થવા લાગે એટલે તેની અંદર 2 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરી લઈશું અને હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે આપણે બરાબર આદુ લસણ અને ડુંગળીને સારી રીતે કૂક કરી તેની કચાશ દૂર કરી લઈશું। અહીંયા આદુ લસણ આ રીતે એડ કરવાથી લસણ ડુંગળીની સાથે જ કૂક થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ થાય ત્યાર સુધી કૂક કરી લઈશું। અહીંયા થોડીક વાર પછી તમે જોઈ શકો છો ડુંગળી આપણી સારી એવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને સારી એવી કૂક થઈ ગઈ છે। હવે ડુંગળી કૂક થઈ જાય એટલે તેની અંદર જે 2 મોટી સાઇઝના ટામેટાની પ્યુરી બનાવી રાખી હતી તે પ્યુરીને એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે બરાબર ટામેટાની પ્યુરીને ડુંગળીની અંદર એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। હવે ટામેટા આપણા ઝટપટ કૂક થઈ જાય તે માટે આપણે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। મીઠું એડ કરવાથી ટામેટા આપણા ઝટપટ કૂક થઈ જશે અને તેની કચાશ દૂર થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર મીઠું એડ કરીને તેને સારી રીતે મિક્સ કરીને ટામેટાને આપણે કૂક કરી લઈશું, એટલે કે ટામેટાને સારી રીતે તેની કચાશ દૂર કરી લઈશું। અને હવે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર, 1 મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું અને 1 મોટી ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર એટલે કે રેગ્યુલર મસાલા એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાના, ફક્ત રેગ્યુલર મસાલા જ એડ કરવાના છે। અને હવે બધા જ મસાલા આપણે મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો આ રીતે બધા જ મસાલા આપણા સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેને આપણે ફરી ઢાંકીને થોડીક વાર માટે કૂક કરી લઈશું, જેથી કરીને આપણા મસાલા અને ગ્રેવી સારી રીતે કૂક થઈ જાય અને તેની આજુબાજુમાંથી તેલ છૂટું પડી જશે। હવે આપણે ઢાંકીને તેને થોડીક વાર માટે કૂક કરી લઈશું। થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી સારું એવું તેલ છૂટું પડી ગયું છે અને બહુ જ સરસ એવો તેનો કલર પણ આવી ગયો છે। હવે તેને બરાબર મિક્સ કરી લઈશું, તમે જોઈ શકો છો અને આ રીતે મિક્સ થઈ જાય એટલે તેની અંદર 2 મોટી ચમચી જેટલું દહીં એટલે કે ફ્રેશ દહીં એડ કરીશું। જો દહીં ખાટું હશે તો તેનો ટેસ્ટ બહુ સારો નહીં આવે। આ રીતે દહીં એડ કરી બધી જ વસ્તુને સારી રીતે એક જ ડાયરેક્શનની અંદર મિક્સ કરીશું, જેથી કરીને આપણું દહીં ફાટી ન જાય। તમે જોઈ શકો છો આ રીતે દહીંને બરાબર સારી રીતે મિક્સ કરીને
એકવાર બોઇલ આવે ત્યાર સુધી તેને કૂક કરી લઈશું. હવે તમે જોઈ શકો છો આ રીતે દહીં આપણું મિક્સ થઈ ગયું છે અને દહીં આપણું બરાબર સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેની અંદર જે આપણે લાહોરી મસાલો બનાવી રાખ્યો હતો તે મસાલો એડ કરી લઈશું. તો તમે અહીંયા લાહોરી મસાલો તમારી તીખાશ પ્રમાણે એડ કરી શકો છો. અહીંયા મેં 3 થી 4 મોટી ચમચી જેટલો લાહોરી મસાલો એડ કર્યો છે. અહીંયા બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાના, ફક્ત રેગ્યુલર મસાલા અને લાહોરી મસાલો જ એડ કરવાનો છે, જેથી કરીને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. અહીંયા તેને બરાબર આપણે સારી રીતે ઢાંકીને ફરી એકવાર કૂક કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો સારો એવો આપણો મસાલો કૂક થઈ ગયો છે અને ફરી તેની અંદરથી તેલ છૂટું પડી ગયું છે. તેને આપણે એકવાર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો એટલે કે બરાબર તેલ સારી રીતે મિક્સ થઈ જાય, તમે જોઈ શકો છો. અને હવે ગ્રેવી બરાબર મિક્સ થઈ જાય એટલે તેની અંદર જે આપણે ફ્રાય કરેલું પનીર હતું તે પનીરને એડ કરી લઈશું. ફ્રાય કરેલું પનીર એડ થઈ જાય એટલે તેને ફરી આપણે બરાબર ગ્રેવીની અંદર મિક્સ કરી લઈશું, જેથી કરીને પનીરની ઉપર ગ્રેવી સારી રીતે કોટ થઈ જાય. તમે જોઈ શકો છો આ રીતે ગ્રેવીની અંદર સારું એવું પનીર મિક્સ થઈ ગયું છે અને પનીર બરાબર ગ્રેવીની અંદર કોટ થઈ ગયું છે. અને આ રીતે મિક્સ કરતાની સાથે જ આપણા શાકમાંથી સારું એવું તેલ છૂટું પડી ગયું છે અને આપણું લાહોરી પનીર તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું અને એકદમ નવી રીતે આપણું લાહોરી પનીર બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેને લીલા ધાણાની મદદથી તેને ગાર્નિશ કરી લઈશું અને આપણા બનેલા શાકને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું અને એકદમ ચટાકેદાર આપણું લાહોરી પનીર બનીને તૈયાર થઈ ગયું છે. એકવાર જરૂર ટ્રાય કરજો. બાળકોને જો પનીર નહીં ભાવતું હોય તો પણ પનીર ખાશે, તેની હું ગેરંટી આપું છું. અને તેને આપણે આ રીતે લીલા ધાણાની મદદથી ગાર્નિશ કરી લઈશું અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ સારી એવી સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે, ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપીસ તમને જોવા મળતી હશે, તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ રેસીપીસ જોઈ શકો છો.